નમસ્કાર. જો તમારું નામ સીઈટી 2026-27ની મેરિટ યાદીમાં આવી ગયું છે તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે આગળ શું? આગળનું સૌથી અગત્યનું કામ છે શિષ્યવૃત્તિ માટે રજિસ્ટ્રેશન કરવાનું. તો ચાલો આ આખી ઓનલાઈન પ્રોસેસને આપણે એકદમ સહેલી રીતે સમજી લઈએ. જુઓ, આ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને એમાં અમુક સ્ટેપ્સ છે, એટલે કોઈ ભૂલ ન થાય કે કોઈ કન્ફ્યુઝન ના રહે એના માટે આપણે દરેક સ્ટેપને બારીકાઈથી સમજીશું, જેથી અરજી એકદમ પરફેક્ટ રીતે સબમિટ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. સારું, તો રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવા માટે સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે કે સાચા ઓનલાઈન પોર્ટલ પર પહોંચવું. ચાલો જોઈએ કે એ કેવી રીતે કરવાનું છે. પોર્ટલ સુધી પહોંચવા માટે બહુ સિમ્પલ છે. બ્રાઉઝરમાં જઈને બસ GSSY સર્ચ કરો. જે પહેલું રિઝલ્ટ આવે gssy.guj.in એના પર ક્લિક કરી દો. વેબસાઇટ ખુલે એટલે નીચે સ્ક્રોલ કરશો તો CET બેઝડ સ્કીમ 2026 નામનો વિભાગ દેખાશે. બસ એમાં જે પહેલો જ ઓપ્શન છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, એના પર ક્લિક કરવાનું છે. આટલું કરતાં જ તમે સીધા આચાર્યના લોગિન પેજ પર પહોંચી જશો. હવે જેવું તમે એ પેજ પર પહોંચશો, અહીંથી આગળનું કામ શાળાના પ્રિન્સિપલ સર કે મેડમ દ્વારા કરવામાં આવશે. આવું એટલા માટે કે વિદ્યાર્થીઓનો બધો ડેટા સુરક્ષિત રહે, એટલે આ સ્ટેપ તો એમને જ પૂરું કરવું પડશે. અહીંયા તમે જોશો કે આ સિસ્ટમ કેટલી સિક્યોર છે. પ્રિન્સિપાલ સૌથી પહેલાં એમનો 6 કે 8 આંકડાનો ટીચર કોડ નાખશે. પછી એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એની બાજુમાં એરો પર ક્લિક કરશે એટલે એ નંબર પર એક OTP આવશે. એ OTP નાખીને લોગિન એન્ડ વેરીફાઈ પર ક્લિક કરતાની સાથે જ લોગિન થઈ જશે. એટલે કે આ એકદમ સેફ 2 સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ છે, જેથી કોઈ બીજું લોગિન ન કરી શકે. જેવું જ લોગિન થશે એટલે તરત જ સ્ક્રીન પર એ સ્કૂલના જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ થયા છે એ બધાનું લિસ્ટ દેખાશે. આ ડેશબોર્ડ પર બધું જ ક્લિયર દેખાશે કે ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે અને એમાંથી કેટલાનું રજિસ્ટ્રેશન કરવાનું હજી બાકી છે, એટલે કામ એકદમ વ્યવસ્થિત રીતે થઈ શકે. ઓકે, તો હવે આપણે આખી એપ્લિકેશનના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. અહીંયા વિદ્યાર્થીની વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, એટલે આ સ્ટેપમાં બહુ જ ધ્યાન રાખવું પડશે. લિસ્ટમાં તમને દરેક વિદ્યાર્થીના નામની સામે એક એડ બટન દેખાશે. એના પર ક્લિક કરશો એટલે તરત જ એ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. અને સારી વાત એ છે કે મોટાભાગની માહિતી જેમ કે નામ અને જન્મ તારીખ એ તો પહેલેથી જ ભરેલી હશે. એટલે આપણું મુખ્ય કામ રહેશે ડોક્યુમેન્ટ્સને બરાબર અપલોડ કરવાનું. હવે અહીંયા એક બહુ જ કામની ટીપ. આ પ્રોસેસ શરૂ કરો એ પહેલાં જ જન્મનું પ્રમાણપત્ર અને બીજા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એને સ્કેન કરીને કમ્પ્યુટરમાં તૈયાર રાખજો. અને હા, ખાસ યાદ રાખજો કે ફાઇલ JPG, PNG કે PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ અને એની સાઇઝ 5 MBથી વધારે ના હોવી જોઈએ. આટલી તૈયારી પહેલેથી કરી લેશો ને તો બહુ ટાઈમ બચી જશે. હવે વાત કરીએ જાતિના પ્રમાણપત્રની. આ કોના માટે જરૂરી છે? તો કે જનરલ કેટેગરી સિવાયના બધા જ વિદ્યાર્થીઓ માટે. બની શકે તો વિદ્યાર્થીનું પોતાનું જ પ્રમાણપત્ર અપલોડ કરવું, પણ જો એ ન હોય તો વાલીનું પણ ચાલશે. અને હા, હંમેશા સરકારની જે લેટેસ્ટ ગાઈડલાઇન્સ હોય એને જ ફોલો કરવી. ચાલો હવે એક એવા સેક્શન પર આવીએ છીએ જે સૌથી વધુ નિર્ણાયક છે, કારણ કે અહીંયા જે માહિતી હશે એના આધારે જ નક્કી થશે કે વિદ્યાર્થીને કઈ કઈ યોજનાઓનો લાભ મળશે અને કઈ સ્કૂલમાં એડમિશન મળી શકે છે. તો પાત્રતાનો આખો આધાર એક જ વાત પર છે. વિદ્યાર્થીએ ધોરણ 1થી 5 સુધી ક્યાં ભણતર લીધું છે. બસ આ એક જ વિગત, જે મોટાભાગે ફોર્મમાં ઓટોમેટિક ભરેલી જ આવશે, એ નક્કી કરશે કે વિદ્યાર્થીને કયા કયા લાભ મળવાપાત્ર છે. આ નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 1થી 5 સુધી સતત સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણ્યો હોય તો એને શિષ્યવૃત્તિ, જ્ઞાનશક્તિ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ આ ત્રણેયનો લાભ મળશે. પણ જો આ 5 વર્ષમાંથી એક પણ વર્ષ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હોય તો પછી એમને માત્ર ને માત્ર રક્ષાશક્તિ સ્કૂલ માટે જ અરજી કરવાનો વિકલ્પ મળશે. આટલું સિમ્પલ છે. બસ હવે આપણે લગભગ પ્રોસેસના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છે. ચાલો જોઈએ કે વાલીની મંજૂરી લઈને ફાઇનલ સબમિશન કેવી રીતે કરવાનું છે. ફાઇનલ સબમિટ કરવા માટે સૌથી પહેલાં વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે અને એના પર જે OTP આવે એનાથી એને વેરીફાઈ કરવાનો છે. પછી વિદ્યાર્થીના અકાઉન્ટ માટે એક નવો પાસવર્ડ બનાવવાનો છે જેને યાદ રાખવો પડશે. એ પછી સંમતિ માટેના બોક્સમાં ટિક કરીને છેલ્લે સબમિટ રજિસ્ટ્રેશન બટન દબાવી દેવાનું. બસ આટલું કરતાં જ રજિસ્ટ્રેશનનું કામ પૂરું.
તો રજિસ્ટ્રેશન અહીં પૂરું થાય છે, પણ યાદ રાખજો, આ તો માત્ર પહેલું પગલું છે. હવે આ શૈક્ષણિક તકોનો પૂરેપૂરો લાભ લેવાની સાચી સફર શરૂ થાય છે. બધા જ વિદ્યાર્થીઓને તેમની આગળની સફર માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.